અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામના ખેડૂતો પુનઃ રસ્તા પર આવી એક્સપ્રેસ હાઈવેની ફેન્સિંગની કામગીરી અટકાવી દીધી છે। ખેડૂતોએ પહેલા વળતર નક્કી કરો પછી જ કામ કરો તેવા સૂર વ્યક્ત કર્યો હતો અને અસરગ્રસ્ત ગામમાં નેતાઓ કે કોઈ પણ રાજકીય પક્ષોએ આવવું નહીં તેમજ ચૂંટણીનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી। અંકલેશ્વરના જૂના દીવા ગામના એક્સપ્રેસ હાઈવે સહિત સરકારના 3 મહત્વપૂર્ણ પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા પુનઃ એકવાર વળતર અને જમીન માપણીની સીટ જાહેર કરવાના મુદ્દે એક્સપ્રેસ હાઈવે ઉતરી આવ્યા હતા। આજ રોજ અંકલેશ્વરના પુનગામ અને જૂના દીવાના સીમાડે એક્સપ્રેસ હાઈવે ઉપર પહોંચી હાલ ચાલી રહેલ ફેન્સિંગની કામગીરી અટકાવી દીધી હતી। ખેડૂતો દ્વારા કામગીરી અટકાવી હોવા છતાં એક પણ સરકારી કર્મચારી કે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ફરક્યા પણ ન હતા। માત્ર ને માત્ર પોલીસ વિભાગ જ સ્થળ પર કાયદો અને વ્યવસ્થા જાળવવા હાજર જોવા મળ્યા હતા। ખેડૂતો દ્વારા સરકારના જ આરબી રજીસ્ટ્રેશન દ્વારા 852 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો, જેને છેલ્લી ઘડીએ નેશનલ હાઈવે ઓથોરિટી ભરૂચ દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પડકારીને કાયદાકીય ગૂંચ ઊભી કરી હતી। ત્યારે ખેડૂતો NHI દ્વારા કોર્ટમાં કરેલ કેસ પાછો ખેંચી લઈને નિયત વળતર નવસારી, વલસાડ અને સુરતના ખેડૂતોના સમક્ષ મૂકવામાં આવે તેવી માંગ કરી હતી। 3 કલાક કરતા વધુ સમય સ્થળ પર રોકાયા બાદ ખેડૂતો દ્વારા ભરૂચ કૂચ કરી હતી, જેમાં જિલ્લા કલેક્ટરના બદલે ભરૂચ જિલ્લા પોલીસ વડાને મળી રજૂઆત કરી હતી અને જ્યાં સુધી વળતરનો મુદ્દો સ્પષ્ટ ન થાય તેમજ આ બાબતે યોગ્ય પ્રત્યુત્તર ન મળે ત્યાં સુધી કામગીરી બંધ રાખવામાં આવે તેવી રજૂઆત કરી હતી। અહીં હાઈવે પર ખેડૂતો એટલા માટે જમા થયા છે કે હાઈવેનું કામ થઈ ચૂક્યું છે, પરંતુ ભરૂચ જિલ્લાના જૂના દીવા અને બીજા 32 ગામોને હજી સુધી વળતર ચૂકવાયું નથી। લગભગ અહીંયા જૂના દીવા ગામના અને આજુબાજુના ગામના 19 ખેડૂતો એવા છે જેઓની જમીન જાય છે, પરંતુ કેટલી જાય છે, કેટલા સર્વે નંબર જાય છે એ લોકોને ખેડૂતોને ખુદને જાણ નથી અને ત્યાં હાઈવેનું કન્સ્ટ્રક્શન થઈ ચૂક્યું છે। જ્યારે ખેડૂતો હાઈકોર્ટમાં ગયા અને ત્યાંથી ઓર્ડર પણ લઈને આવ્યા છે, પરંતુ ખેડૂતોનું કંઈ સાંભળવામાં આવતું નથી। હું વતની છું અને હું પોતે અસરગ્રસ્ત છું। મારી 7 વીઘા જમીન જાય છે। હવે આજે અમે એટલા માટે ભેગા થયા છે કે આ લોકો અમારી સાથે જોર જબરજસ્તી કરીને પણ કામ કરી રહેલા છે અને વળતરનું આજ દિન સુધી અમને કોઈ જાણકારી આપી નથી। બીજું કે અમારા 19 સર્વે નંબર એવા છે કે જેની આજ દિન સુધી માપણી સીટ નથી આવીને વારંવાર લેખિતમાં અને મૌખિક બધી રીતે રજૂઆત કરેલી છે, છતાં પણ આજ દિન સુધી માપણી સીટ અમને નથી આપવામાં આવી કે એની બાબતમાં કોઈ જાણકારી આપવામાં નથી આવીને હાઈવે ટોટલ બનાવી દેવામાં આવેલો છે। હવે આજે જ્યારે દિવાલ બની રહેલી છે ત્યારે અમે રોકવા આવ્યા છીએ, એના પણ 10-10 ફૂટ અંડર એ લોકો ખસેડીને દિવાલ બનાવી રહેલા છે। ત્યારે અમારે આજે ભેગા થવું પડે છે અને કોન્ટ્રાક્ટરો તો જાણે એવી દાદાગીરીથી વાત કરે ખેડૂત સાથે કે જાણે એ જ પોતે સરકાર હોય અને ખેડૂતો સાથેથી બધું હડપીને કામ કરીને નીકળી જવું, આ નીતિથી આ લોકો કામ કરી રહેલા છે, જેનો આજે અમે સખત વિરોધ કરીએ છીએ અને આજથી અમે કોઈ પણ પ્રકારનું કામ કરવા દેશું નહીં જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।